એમ નો કરાય આનંદ ને કેમ એમ નો કરાય બાપડા પડ્યો તો હમણાં ના પાડી છે આટલી જ મેટર છે ના પાડી છે ગાડી એવું દબાવી છે અમારી ગાડી એવું ગાડીને મેર સાહેબો છે અને માનસિક બીમારી છે શાંતિ રાખો ને મારે કઈ એમાં ચિંતા જેવું છે ને એનો સરકારે અધિકૃત ચલાવે શું થાય કયો ચાલો એને સરકારે ખબર આપ્યો એ સારું કહેવાય પણ એને થોડો સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો નિમણૂક આ બંધારણીય અધિકાર છે એનો અધિકાર એના માટે સરકારે પોલીસ નિમણૂક કરી એમાં ભાઈ પ્રોબ્લેમ હોય તો કમ્પ્લેન કરો એને હા પોલીસ સ્ટેશનમાં કરો કોઈ નાગરિક વિરુદ્ધ તમે વહીવટ કરો ને આ બધા કેમ તપાતા ઓલી એફપી માં લાઈટ મળો અધિકારીઓ એવી રીતના વાતો કરે છે બાપી હમણાં પડ્યો હોત તો કેટલું આ હાથ પગ ભાંગી જાત ભાઈ તારા હાલો ને ભાઈ હાલો 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 એ કાંઈ નથી હાલો હાલો ભાઈ ભાઈ એમ રીતે રસ્તામાં કોઈ પડી જાય એવી રીતે ન રોકાય અફઘાનિસ્તાનના તાલિબાનો ઘણા ખોટું કરે છે ત્યાં જાવ ને તાલિબાનના કાબુલના હિજા લઈને જાવ ને ત્યાં રોકવા તાલિબાન કરવા આપણે આપણા ગામનું કરવાનું હોય એટલે ગામ ક્યાં છે હા પણ ગામ નથી આ સિટી છે ભાઈ ઘરનું એવો કોઈ હોતો નથી રોકવાની સારા માટે કીધું છે આપણે એમાં સારા માટે તો અફઘાનિસ્તાન જાવ તાલિબાનો બધું ખોટું કરે ત્યાં જવાય ને અહીંયા આવવાની ક્યાં જરૂર આ નાગરિકો સામાન્ય નિયમનો ભંગ કર્યા તાલિબાનો સારું કરે એવું લાગે તમને ત્યાં જાઓ બરોબર શાંતિ કરી હોય તો ત્યાં જાઓ આ સામાન્ય નાગરિકને હેરાન કરવાની કઈ જરૂર નહીં કરોડોના ઘોટાળા થાય ત્યાં જતો હોય સરકાર વિરુદ્ધ બોલો જરૂર પડે ત્યાં